સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક જ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર પાણી ફરી વળ્યું છે। ડ્રેનેજ લાઇન ફાટતા રોડ ફાડીને પાણી બહાર આવતા સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। નાયબ મુખ્યમંત્રીની કચેરી નજીક જ રસ્તા પર પાણીનો મોટો પ્રમાણમાં વ્યય થયો હતો અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। બીજી તરફ ડ્રેનેજ લાઇન ફાટવાથી લોકોને હાલાકી પડતા સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યું છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરી પાણીનો વ્યય અટકાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। વરસાદે જે પ્રકારની પરિસ્થિતિ એટલે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ તસવીરો જોઈ લે કે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારે અહીં જે પ્રકારેનું પાણી છે તે વહી રહ્યું છે અને જે રીતે આખો જે રોડ હતો તેને આ રીતે ઊંચો જે રીતનો બમ્પર હોય તે પ્રકારની સ્થિતિમાં છે અને પાણી અહીં આ પ્રમાણે વહી જઈ રહ્યું છે। એટલે ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો એટલે કે આ જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે ત્યારે રસ્તા પર સર્વસ્ત્ર જગ્યાએ પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જે વિસ્તારમાં આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને પાણી છે તે વહી જઈ રહ્યું છે। ત્યારે અહીંના સ્થાનિક સાથે પણ વાત કરીશું શું કહેવું છે તેમનું। શું કહેશો વડીલ, આ કેવા પ્રકારની સ્થિતિ આજે પાણીની દેખાય રહી? ચેતન કાપડિયા, મારી પર અહીંયાથી સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો કે અહીંયા કંઈક પાણી બહુ વધારે નીકળે છે એટલે મેં પૂછ્યું ડ્રેનેજનું છે કે પાણીનું છે। અત્યારે પાણીની લાઈન અત્યારે પાણીનો જે અમારો અવર્સ છે તે ચાલુ છે તો આ જે પાણી નીકળે છે તે અંદર રોડમાં નીચે લાઈન ફાટી ગયું એવું લાગે છે, એના લીધે રોડ આખો ઉપસી ગયો છે અને રોડમાંથી પાણી નીકળે છે। મેં અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરી છે, એ પણ આવે છે અને કોર્પોરેશનના અધિકારીઓને પણ મેં જાણ કરી છે, એ લોકો પણ હમણાં આવે છે। તો શું લાગે છે તમને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાનું જે કામગીરી કે બેદરકારી શું કહેશો? એકચ્યુઅલ આ પહેલી વખત અહીંયા આવું બન્યું છે, અત્યાર સુધી કોઈ દિવસ આવું બન્યું નથી અને કદાચ આ બાજુમાં આ મંડપ બંધાયો હોય ને એમાં કંઈક કરતાં થયું હોય તો ખબર નહીં, બાકી આજ સુધી અહીંયા આવી કોઈ પરિસ્થિતિ ઊભી કોઈ દિવસ થઈ નથી તે છતાં પણ કોર્પોરેશનને જાણ કરી છે, કોર્પોરેશન તાત્કાલિક હમણાં આવે છે। ચોક્કસથી તો હાલ અત્યારે કોર્પોરેશનને એટલે સુરત મહાનગરપાલિકાના જે તંત્રને જાણ કરવામાં આવી છે, પરંતુ પાણીનો પ્રવાહ હજી જે પ્રકારે જોઈ શકો છો કે રીતસરના ફુવારા હોય તે રીતની સ્થિતિ આખું નિર્માણ થયું છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળે છે। એટલે સુરત મહાનગરપાલિકામાં માનો કે તમે ન જોયા હોય ક્યારેય તેવા કાંડ સુરતમાં જોવા મળે છે। એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે છે કે અથવા તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જ કેમ થાય છે। એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોવા જાય તો ક્યાંય ને ક્યાંય જે રીતે ફેલ થતું હોય તેવા દ્રશ્યો ચોક્કસ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।